માતાજી, ગુડ મોર્નિંગ, હરે મહાદેવ. મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણો ફર્સ્ટ બ્લોગ આવવાનો છે મસ્ત મજાનો. તો આગળ વિડીયોમાં બન્યા રહીજો. શું શું કરીએ છીએ, શું શું ફરીએ છીએ તમને જરૂરથી બતાવશું. તો આગળ બ્લોગમાં બન્યા રહીજો. તો ફાઇનલી આપણે ધાબા ઉપર આવી ગયા છીએ. ધાબુ એટલે છત હિન્દીમાં, કેમ કે પતંગો ચગે છે એ જોવા માટે. કેમ કે આપણે તો હજી ચગાવી નથી, બહુ નથી ચગતી. બતાય તો ઠીક, બાકી તો નહીં બતાય. આ ચગે જો કોક. આપણે જે વાર છે પતંગ ચગાવવાની, કેમ કે જે માહોલ ગરમ નથી થયો એટલે કેમ કે જે માહોલ ગરમ થાય ને પછી આપણે પતંગ ચગાવવાની. ત્યાં સુધી પતંગ ન ચગાવો. લોકેશન મસ્તનું છું છે, તડકો પણ છે, પતંગો ચગે. ઉત્તરાયણમાં ફૂલ મોજ કરવાની જે વાર છે. તો પણ બ્લોગને સપોર્ટ કરતા રહીજો, બનાવ્યા રાખજો. જો સપોર્ટ મળે ને તો ઠીક, બાકી મહેનત ચાલુ રાખવાની બ્લોગની. તો આપણો ફર્સ્ટ બ્લોગ આવી રહ્યો છે યુટ્યુબની અંદર, કેમ કે આપણને બ્લોગમાં બહુ ટપ્પો પડતો નથી. સપોર્ટ કરતા રહીજો, તો બ્લોગ બનાવ્યા રાખશું. બાકી બ્લોગ તો બનાવવાના, મહેનત ચાલુ રાખવાની. એવું કાંઈ નહીં હાલે કે ના હાલે, પણ મહેનત ચાલુ રાખવાની. કેમ કે મહેનત કરવી તો આગળ વધવી, બાકી કાંઈ છે નહીં. એટલી તો ખબર છે આપણને કે. તો બ્લોગમાં કન્ટિન્યુ આગળ બનાવી રહીજો. શું શું કરીએ તે તમને બતાવીશું. હવે પતંગો ચગવા લાગી છે હો. આપણે પતંગ ચગાવીશ, પણ આપણે પાસે દોરી જ નથી. તો ક્યાંથી પતંગ ચગાવીશું, પણ થોડીક વાર છે. કેમ કે પતંગના તો આપણને ફૂલ શોખીન છે. કોણ કોણ પતંગના ફૂલ શોખીન છે કમેન્ટ કરતા રહીજો. કેમ કે ઉત્તરાયણ આપણો ફેવરેટ તહેવાર છે. તો બ્લોગની અંદર આગળ કન્ટિન્યુ બનાવી રહીજો. ફાઇનલી આપણે બોટાદના તળાવે આવી ગયા છીએ. અત્યારનું તમે ખાલી વ્યૂ જુઓ બોટાદના તળાવનો, મસ્ત મજા આવે. એક નંબર, કાંઈ ઘટે નહીં બોટાદના તળાવનો વ્યૂ. જોઈ જવો. અહીંયા જો ફોટો શૂટ થાય હો ભાઈ. અહીંયા જોઈ જાઓ સુરત દાદા સને આપ. એ તો મેં કીધું ના ફોટો શૂટ થાય છે. અને આ સાઈડ આપણું બોટાદની બિલ્ડિંગ. હા, બ્લોગમાં બધું આવે, કેમ કે બ્લોગ આપણે ફેમિલી બ્લોગ કહેવાય, એટલે બધું બતાવવાનું હોય. તમને ન ખબર હોય બરોબર ને. તો પછી આ જોઈ જાઓ આપણે બોટાદની બિલ્ડિંગ. આ આપણું તળાવ, મસ્ત મજાનું સનસેટ થાય. તો બ્લોગમાં બનાવી રહીજો. મસ્ત મજાનું તમને જ્યાં જશું ત્યાં બતાવતા રહીશું. એટલે LED લાઈટ નથી કરવી ને લા LED હો. તો પછી સારું, હાલો કન્ટિન્યુ બીજો બ્લોગની અંદર. જય માતાજી. ફાઇનલી આપણે જઈએ છીએ ઘરે. તો બ્લોગમાં કન્ટિન્યુ આગળ બરોબર બરોબર. તો ફાઇનલી આપણે મેડિકલે આવી ગયા છીએ. જોઈ લો તમે મેડિકલ. જે કામ હોય તો ડૉક્ટરને કહીજો. આ આપણા ડૉક્ટર જ છે. અડધો નો આવતા કોઈ પાસે કાંઈ ફાવતું નથી. મરવાની દવા આપણી પાસે બીજી કંઈ નહીં. હા, તો વાંધો નહીં. જોઈ લો મેડિકલ. તો ફાઇનલી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો. મોજ આવે તો જ આ, બાકી કેમ કે આપણે બ્લોગ બનાવવાના છે મોજ કરવા માટે. તો ફાઇનલી આપણે મેડિકલની બહાર આવી ગયા છીએ. બહારનો નજારો બતાવી દો. આપણે બહાર નીકળ્યા છીએ. આ છે આપણું ભાઈબંધનું મેડિકલ, હનુમાન મેડિકલ. આ બરોબર. તમારી પાસે ટાઈમ પર મળે તો આવી જવાનું. બાકી મેડિકલની અંદર મેડિકલ એમાં દેખા હોય બધી મોજ કરતા હોય. આ બે જો ભાઈબંધ જાય. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ. તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય બાબારી.